આ તરફ ડાયમંડ સિટી સુરતમાં મેઘાની તોફાની ઇનિંગ, કમરસમાં પાણી ભરાતા અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ખટોદરા મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. પેટ્રોલ પંપ સુધી વરસાદી પાણી ફરી વળ્યા હતા. ડાયમંડ સિટી સુરતમાં માત્ર ગણતરીની મિનિટોમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો ખટોદરા વિસ્તાર છે અને જે સોશિયો સર્કલથી લઈને ખટોદરા પોલીસ સ્ટેશન જવાના રોડ ઉપર આ પ્રમાણે વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. જોઈ શકાય છે કે બાજુમાં જ પેટ્રોલ પંપ આવેલ છે અને પેટ્રોલ પંપ સુધી જે વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે. એટલે ખટોદરા જવાના જે મુખ્ય માર્ગ ઉપર આ પ્રમાણે વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો આ પ્રમાણે હાલાકી ભોગવી રહ્યા છે. જોઈ શકાય છે કે કેટલાક વાહનો પણ છે તે અહીં ઊભા કરી દેવામાં આવ્યા છે, કારણ કે આગળ કેટલું પાણી ભરાયું છે તેનો અંદાજ વાહન ચાલકોને નથી અને તેના કારણે વાહન ચાલકોએ જે અહીંથી સૂઝબૂઝથી વાહનો છે તે પસાર કરવા પડી રહ્યા છે. કેટલાક વાહનો પણ બંધ પડી રહ્યા છે. એ તસવીરો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં દૂર સુધી જોઈ શકાય છે કે ટુ વ્હીલ વાહન ચાલકો આ પ્રમાણે વરસાદી પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. આગળ પાણી છે તે વધુ ભરાયું હોવાની શક્યતાઓ છે. ગાજવીજ સાથે હજી પણ સુરતમાં જે વરસાદ છે તે અવિરતપણે વરસી રહ્યો છે અને તેના કારણે જે વરસાદી પાણી ભરાવાથી અનેક લોકોની હાલાકી છે તે વધી છે. જોઈ શકાય છે કે ફોર વ્હીલ કારના જે ટાયર છે તે અડધે સુધી ડૂબી જાય તેટલું પાણી છે તે અહીં ભરાઈ ચૂક્યું છે. મોપેડ પણ અહીંથી પસાર થઈ રહી છે અને મોપેડ જોઈ શકાય છે તેમ કે હાલ મોપેડ પણ બંધ પડી જવા પામી છે. આ પ્રમાણે વરસાદી પાણી ભરાવાની સ્થિતિ છે તે સુરતના ખટોદરા વિસ્તારમાં સર્જાય છે. ડમ્પર છે, આખું અડધું ડમ્પર પણ છે તે જે ટાયર સુધી ડમ્પર પણ ડૂબી ગયું છે તેની પણ તસવીરો બતાવવાનો જે પ્રયત્ન કરીશ કે જે ધોધમાર વરસાદ હજી સુરત શહેરમાં જે પડી રહ્યો છે તેના કારણે ઠેર ઠેર આ પ્રમાણેની તસવીરો છે તે હાલ સામે આવી રહી છે. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાથી અનેક સામાન્ય વ્યક્તિઓ હોય કે પછી અનેક લોકો આ પ્રમાણે જોઈ શકાય છે તેમ કે થ્રી વ્હીલ ટેમ્પો પણ પાણી ભરાવાના કારણે હાલ બંધ પડી ગયો છે અને હવે ના છૂટકે ટેમ્પોને ધક્કા મારી આ પાણીમાંથી પસાર કરવું છે તે વાહન ચાલકોએ મુશ્કેલ બન્યું છે. એટલે સુરત શહેરમાં જે પ્રમાણે બપોર બાદ મેઘરાજાએ પોતાની ધુવાધાર ઇનિંગ બોલાવી છે તેને લઈને ડાયમંડ સિટી સુરતને મેઘરાજાએ ગમરોડ્યું છે અને માત્ર 1, 2, 3 નહીં પરંતુ શહેરના નીચાણવાળા વિસ્તારો હોય કે મુખ્ય માર્ગો હાલ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.